નેમાશક્તિ ઇપિયન બેક્ટેરિયા. આમાં આપણે લોટ નાખ્યો તો, સાણ નાખ્યું હતું અને ગોળનું પાણી. એને 3 થી 4 દિવસ પીડ્યું રહેવા દીધું ને એટલે આમાં મૂંડા ઈળ્યું પડી ગઈ ફૂલ. ત્યાર પછી આપણે ઇપિયન બેક્ટેરિયા લાવ્યા ને ઇપિયન બેક્ટેરિયા આમાં થોડાક નાખ્યા. અત્યારે તો આમાં આપણને 50% નથી મૂંડા દેખાતા, એટલા બધા મૂંડા હતા આમાં. અને ઇપિયન બેક્ટેરિયા નાખ્યા પછી મૂંડા જો ભાગવા મળ્યા. ગોતીને મારે છે ઇપિયન બેક્ટેરિયા. અને ઇપિયન બેક્ટેરિયા મોંઘા આવે છે, તો એનો પણ ઈલાજ થઈ ગયો કે ભાઈ આ ઈળ્યુંને કે મૂંડા અને મારે ઇપિયન બેક્ટેરિયા. અને આમાં જ પાછા ઈંડા મૂકે. એટલે ઇપિયન બેક્ટેરિયાની સંખ્યામાં પણ વધારો થાય છે. અને આપણે બીજા લેવા ન પડે બેક્ટેરિયા, આપણા પોતાના બેક્ટેરિયા થઈ જાય આમાંથી. કારણ કે ઇપિયન બેક્ટેરિયા આવે છે મોંઘા. આ બેક્ટેરિયા અત્યારે એટલા બધા થાય કે એની ન પૂછો વાત. ડબલ 3 ગણા થાય. તમે જોઈ શકો છો મરી ગયેલા મૂંડા ઈયળું. ઇપિયન બેક્ટેરિયા નાખવાથી આ બધા મરી ગયા. તમને સેમ્પલ બતાવું, જોઈ લો. લાગઠ બધા મરી ગયા. જો આ બધા મરી ગયા. એવી જ રીતે આમાં પણ હજી છે, જીવે છે થોડાક. જો છે આવવા જતા લાગઠ. તમે જોઈ શકો છો કેટલા મરી ગયા. તમે જોઈ શકો છો. જો 50% જીવે છે હજી. આ બધા મરી જાય. આમાં ઘણા ખરા તો મરી જ ગયા છે. જો મરી ગયા. અને આમાં હજી થોડાક જીવે છે.